સત્યમેવ જયતે. મિત્રો, શું કોઈ વ્યક્તિ સરકારના નિર્ણય સામે શાંતિપૂર્ણ બેસીને ભૂખ હડતાલ કરે તો તે કાયદેસર છે? શું મિત્રો, ભારતનું બંધારણ દરેક નાગરિકને શાંતિપૂર્ણ પોતાની વાત રાખવાનો કે સરકારના નિર્ણય સામે વિરોધ કરવાનો અધિકાર આપે છે? મિત્રો, આજે આપણે વાત કરીશું સોનમ વાંગચુકની ભૂખ હડતાલ વિશે, રાજકીય મુદ્દા રીતે નહીં, પરંતુ બંધારણીય અને કાયદાકીય રીતે આપણે ચર્ચા કરીશું. ભારતનું બંધારણ આર્ટિકલ 19 ક્લોઝ 1 એ એવું કહે છે કે દરેક વ્યક્તિ પોતાની વાત સ્વતંત્ર રીતે રાખી શકે છે, અને આર્ટિકલ 19 ક્લોઝ 1 બી એ એવું પણ કહે છે કે શાંતિપૂર્ણ અને નિશસ્ત્ર રીતે પોતાની વાત રાખવાનો અધિકાર આપે છે. હંગર સ્ટ્રાઇકનો મુદ્દો એ છે કે જે લાખો સ્ટુડન્ટને જે નીટ એક્ઝામનું પેપર લીક થયું, જેનાથી નુકસાન ગયું છે, એના માટે આ જે શિક્ષણ મંત્રી છે એનું રેઝિગ્નેશન એટલે કે રાજીનામું મૂકવાનો મુદ્દો છે. પરંતુ અમુક લોકો આ મુદ્દાને પોલિટિકલી કનેક્ટ કરે છે. જેમ કે અગર કોઈ આ હંગર સ્ટ્રાઇકમાં કોઈ રાજકીય નેતા સપોર્ટ કરે છે, તો અમુક લોકો આ મુદ્દાને હટાવીને આને પોલિટિકલી કનેક્ટ કરીને આ મુદ્દાને તોડવા માંગે છે અને આ જે હંગર સ્ટ્રાઇક છે એને ખતમ કરવા માંગે. ગાંધીજીએ પણ દેશને આઝાદી અપાવવા માટે અને ન્યાય અપાવવા માટે ભૂખ હડતાલ કરી હતી, અને એનું સમર્થન બ્રિટિશ ગવર્મેન્ટે પણ કર્યું હતું, અને બ્રિટિશ ગવર્મેન્ટ પણ ઝૂકી હતી આ હંગર સ્ટ્રાઇકની સામે. મિત્રો, આ સરકાર શું સોનમ વાંગચુકની માંગો પૂરી કરશે અને આજે લાખો વિદ્યાર્થીઓની સાથે જે અન્યાય થયો છે એના હિતમાં કોઈ એવા સારા એવા પગલાં ભરશે?